ડભોઈ મહુડી ભાગોળની મારામારી બાદ સરકારી દવાખાના પાસે 2 પોલીસ જવાન પર હિંસક હુમલો થયો હતો। ડભોઈ સરકારી દવાખાના નજીક ડભોઈ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નવીન ઝાલા બપોરે 1:45 વાગ્યે પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે પરવેઝ અને તેના સાગરીતો ત્યાંથી નીકળ્યા હતા। તેમને 2 મહિલા સહિત 11 વ્યક્તિ સામે હુમલો ઉપરાંત સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધાઈ નવીનભાઈને જોયા હતા। પરવેઝે પોતાના સાગરીતોને કહ્યું હતું કે આ પોલીસવાળો આપણને જ પકડે છે, સામેવાળાને પકડતો નથી, આજે તેને મારી નાખો એ બૂમ પાડી હતી। કોન્સ્ટેબલને મારી નાખવાના ઈરાદે આસિફ અને હસનને ઈંટના ટુકડા છૂટા માર્યા હતા અને ઈજાઓ પહોંચાડી હતી, જ્યારે અન્ય સાગરીતોએ આડેધડ માર્યા હતા। ત્યારે છોડાવવા શુભમ નામના પોલીસ કોન્સ્ટેબલ દોડી આવ્યા હતા, તેને પણ મારી નાખવા ઈજા પહોંચાડી હતી। મામલો ડભોઈ પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે ગરાસિયા પરિવાર સહિત 2 મહિલા મળી 11 વ્યક્તિની સામે સરકારી કામમાં રોકાવટ કરવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી। આરોપીઓની જો વાત કરીએ તો પરવેઝ ઉર્ફે રાજા સિકંદર ગરાસિયા, આસિફ સિકંદર ગરાસિયા, હસનૈન ઉર્ફે મુનસી સિકંદર ગરાસિયા, સમીર સિકંદર ગરાસિયા, સિકંદર ફકુભાઈ ગરાસિયા, સુહાન બદરુદ્દીન સૈયદ, બદરુદ્દીન કાળુભાઈ સૈયદ તેમજ 2 મહિલા સહિત 4 વ્યક્તિ અને તમામ લોકોની ધરપકડ કરી આગળની તપાસ ડભોઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે।